કોર્પોરેશનમાં ભવ્ય જીત હાંસલ કર્યા બાદ હવે ભાજપ પંચાયતો અને પાલિકાને સર કરવા મથામણ કરી રહી છે। ભાજપ જિલ્લા અધ્યક્ષ ભાજપના જે પ્રમુખ છે તેની વાત કરીએ તો સી.આર. પાટીલ દાહોદમાં ચૂંટણી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તો દાહોદમાં સ્વામી વિવેકાનંદ ચોકથી બાઇક રેલીનું આયોજન કરાયું છે અને આ રેલી ચૂંટણી સભા પરિવર્તિત થઈ હતી। સી.આર. પાટીલે પંચાયત અને પાલિકાઓમાં પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મહત્વપૂર્ણ છે કે દાહોદમાં સી.આર. પાટીલની ભવ્ય રેલી યોજાઈ હતી અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની, તેમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે। દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં ઉભેલા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત રેલી અને સભાના કાર્યક્રમમાં આજે હાજરી આપી છે। કાર્યકર્તાઓનો ઉત્સાહ જોતા, લોકોનું સમર્થન, લોકોનો ઉમંગ જે કક્ષાએ પહોંચ્યો છે જોતા મને વિશ્વાસ છે કે જેમ 6 મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે, એ જ રીતે દાહોદ સહિત બધી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટી જીતશે। હું દાહોદના સૌ મતદાર ભાઈ બહેનોનો આભાર માનું છું એડવાન્સમાં કે એમણે જે પ્રેમ બતાવ્યો છે, જે સમર્થન આપ્યું છે, જે વિશ્વાસ બતાવ્યો છે, ભારતીય જનતા પાર્ટી એમની આભારી રહેશે।